નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરીથી આપણે વિડીયોના લેક્ચરમાં મળ્યા છીએ. આપણું બીજું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેનો આપણે ચોથો લેક્ચર આજે ભણવાના છે. તો આજના લેક્ચરની અંદર આપણે નિલંબન એટલે શું, તેના ગુણધર્મો વિશે શીખવાના છીએ. કલીલ દ્રાવણની પણ ટૂંક નોંધ આપણે આજે શીખવાના છીએ. કલીલના ઉદાહરણો કેટલાક એ પણ આજે આપણે જોવાના છીએ, અને કલીલ દ્રાવણના ગુણધર્મો. તો આટલા 4 ટોપિક જે છે તેના ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો આજે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલી આપણે ટૂંક નોંધ જોઈએ, નિલંબન એટલે શું. નિલંબન શું છે તેના વિશે આપણે વાત અહીંયા સમજાવવાની છે. તો વિસમાંગ મિશ્રણની વાત આપણે અગાઉ જોઈ ગયા. તો વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરેણ એટલે ફેલાયેલા પામેલા હોય તેને નિલંબન કહે છે. વિસમાંગ પ્રણાલી એટલે વિસમાંગ મિશ્રણ જે આપણે શીખી ગયા. વિસમાંગ મિશ્રણ એટલે જે એકબીજામાં ભળી જતું નથી, જેના ઘન કણો તમને પ્રવાહીમાં ફેલાયેલા ઉપર તરતા તમે જોઈ શકો છો, તે ઘન કણો જે ઘન કણોને નિલંબન કહે છે. તે કણોને નિલંબન કણો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર વ્યાખ્યા મારી સાથે તમે બોલો. વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરેણ પામેલા હોય તેને નિલંબન કહે છે. નિલંબન એ વિસમાંગ મિશ્રણ છે. નિલંબન એ કયું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહે છે. જેમ કે ચોકનો ભૂકો હોય, એને પાણીમાં નાખો તો તમને પાણીની અંદર ચોકનો ભૂકો તરતો દેખાય છે, જે એકબીજામાં ભળી જતા નથી. તો એ કયું દ્રાવણ થયું? નિલંબન દ્રાવણ થયું. ચોકનો ભૂકો નિલંબન કણો થયા, જે ઘન કણો છે જે પ્રવાહીમાં તરતા વિખરેણ એટલે કે તરતા ઉપર, જેને તમે નરી આંખે જોઈ શકો છો. રેતીનું પાણીમાં મિશ્રણ થવું, તો પાણીમાં રેતી પણ ભળી જતી નથી, તો એ પણ નિલંબન થયું. કારખાનાના ચીમની એટલે કે ધુમાડા, ચીમનીમાંથી જે બહાર આવતો ધુમાડો છે, અથવા તો ગાડીઓ વાહનોમાંથી જે ધુમાડો બહાર આવે છે, એ હવાની અંદર ભળી જતો નથી. હવાની અંદર તેના ઘન કણો આપણને જોવા મળે છે, અને એ જે ઘન કણો છે તે નિલંબન કણો છે. અને એનાથી થયેલું મિશ્રણ એટલે કે વિસમાંગ મિશ્રણ, તેનાથી બનેલું દ્રાવણ એટલે નિલંબન દ્રાવણ. 3 શબ્દો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. નિલંબન કણો, તો જે પ્રવાહીમાં એટલે કે દ્રાવકમાં ઘન કણો વિખરેણ પામેલા છે, તે ઘન કણોને કહેવાય નિલંબન. તેનાથી બનેલા દ્રાવણને કહેવાય નિલંબન દ્રાવણ. અને એ નિલંબન દ્રાવણ તે શું છે? વિસમાંગ મિશ્રણ છે. તો નિલંબનના આપણે ગુણધર્મો પણ અહીંયા જોવાના છે. તો નિલંબન એ વિસમાંગ મિશ્રણ છે. પહેલો મુદ્દો છે, નિલંબન એ વિસમાંગ મિશ્રણ છે, કારણ કે તેમાં કણો ઘન કણો એકબીજામાં ભળી જતા નથી. જેમ કે સાચું દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે, એમ નિલંબન દ્રાવણ વિસમાંગ મિશ્રણ છે. નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે. નિલંબન ધરાવતા કણો એટલે કે સમજો ચોકનો ભૂકો છે, રેતી છે, કારખાનાના ચીમનીમાંથી નીકળતો ધુમાડો છે, આ બધા કોણ છે? તો નિલંબિત કણો છે, અથવા નિલંબન કણો છે. તો એ નિલંબિત કણો કે જે તમે નરી આંખે શું કરી શકો છો? જોઈ શકો છો. નિલંબન ધરાવતા કણોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણ કરે છે, એટલે કે તેમાં પ્રકાશનો પથ માર્ગ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આની વાત મેં તમને પહેલા પણ કીધું હતું કે પ્રકાશના કિરણનું પ્રકીર્ણ થવું એટલે કે વિખરેણ થવું. તમારે પાણી
કાચનો ગ્લાસ લેવાનો, જેમાં પાણી ભરો, ચોકનો ભૂક્કો તમે એની અંદર નાખો અને એમાંથી તમારે ટોર્ચની મદદથી પ્રકાશને પસાર કરો. જ્યારે પ્રકાશનું કિરણ તેમાંથી પસાર થશે, તમને તેમાં પ્રકાશના કિરણો વિખરેણ, પ્રકીર્ણ, સ્પ્રેડ થતા, ફેલાઈ જતા તમને જોવા મળશે. એમાં તમને પ્રકાશના કિરણોનો માર્ગ, પથ તમને શું થાય છે? દેખાય છે. આ જે છે તે પ્રકીર્ણ થતું રહેલું છે. આ ઘટનાને આપણે ટિંડોલ અસર કહીએ છીએ, જેની વાત આપણે અગાઉ કરી હતી. જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રમાં તળિયે બેસી જાય છે. આમ નિલંબન અસ્થાયી છે. પાત્રના તળિયે નીચે બેસી જાય છે, માટે તે નિલંબન કેવું કહેવાય? અસ્થાયી છે. પાણીની અંદર ચોકનો ભૂક્કો કરો, ટેબલ ઉપર એક ગ્લાસને મૂકી દો, કલાક, 2 કલાક, 1 દિવસ મૂકી રાખો તો ખાંડ જેમ ઓગળી જાય એમ ચોકનો ભૂક્કો ઓગળી જતો નથી. એને કલાક, 2 કલાક, 6 કલાક, 12 કલાક, 1 દિવસ પછી તમે જોશો તો એ ચોકનો ભૂક્કો તમને ક્યાં જોવા મળશે? તળિયે બેસી જશે. પાત્રના તળિયે તે બેસી જાય છે અને તે બેસી જાય છે માટે તે કેવું છે? અસ્થાયી છે. તો અહીંયા નિલંબન કણો ખલેલ પહોંચાડ્યા વગર, એટલે કશું જ કર્યા વગર તેને મૂકી રાખો તો દ્રાવ્યના કણો, એટલે કે ચોકનો ભૂક્કો છે, રેતી છે, ચીમનીમાંથી નીકળતો ધુમાડો છે, આ બધા ધીમે 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 ક્યાં આવી જાય? નીચે આવી જાય. બરાબર? એટલે નીચે બેસી જાય છે માટે તે કેવું છે? અસ્થાયી છે. ગાળણ દ્વારા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી નિલંબિત કણોને તમે મિશ્રણમાંથી શું કરી શકો છો? અલગ કરી શકો છો. આ પાણીમાં ચોકનો ભૂક્કો નાખો અને પછી તમે ગાળો તો ચોકનો ભૂક્કો તમને ગળણામાં ઉપર દેખાશે. જે ગળણી છે અથવા કપડું છે જેનાથી તમે ગાળો છો તેની ઉપર તમને ચોકનો ભૂક્કો અલગ દેખાશે, પાણી નીચે ગળાઈ જશે. તો આ બી શું છે? તેનું મિશ્રણ ને આપણે અલગ કરી શકીએ છીએ. અને છઠ્ઠો મુદ્દો છે, જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે અને તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણ કરવા માટે અસમર્થ બને છે. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય પછી નિલંબનનો નાશ થઈ જાય ત્યારે પ્રકાશના કિરણનું પ્રકીર્ણ કરવા માટે અસમર્થ છે. એટલે પછી પ્રકાશનું પ્રકીર્ણ થતું નથી. એકવાર પાત્રના તળિયે ચોકનો ભૂક્કો બેસી ગયો પછી ટોર્ચ વડે તેમાંથી પ્રકાશ પસાર કરો તો તમને તે પ્રકાશ તેમાંથી પસાર થતો, પ્રકાશનું વિખરેણ, પ્રકાશનું પ્રકીર્ણ થતું આપણને જોવા મળશે નહીં. અહીંયા પ્રકાશનું પ્રકીર્ણ શું થાય છે? અસમર્થ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, નિલંબન અથવા નિલંબિત જે દ્રાવણ છે તેના ગુણધર્મોની આપણે અહીંયા વાત કરી, જેના 6 મુદ્દા હતા. અહીંયા નિલંબન એટલે શું? જેમાં નિલંબન કણો, નિલંબન દ્રાવણ અને વિસમાંગ મિશ્રણ, જે ત્રણેયની વાત ભેગી છે. અને નિલંબનના ગુણધર્મો, જેમાં પહેલું વિસમાંગ મિશ્રણ છે, જેને નળી આંખે જોઈ શકાય છે, તેનું પ્રકીર્ણ થાય છે, તેને પાત્રના તળિયે તે નીચે બેસી જાય માટે તે અસ્થાયી છે. ગાળણ જેવી પ્રક્રિયાથી અલગ કરી શકાય છે. પાત્રના તળિયે બેસી ગયા પછી તેનું પ્રકીર્ણ કરવા માટે તે કેવા છે? અસમર્થ છે. તો આટલી વાતો આપણે તેની અંદર જોવાની છે, જે આપણે આમાં જોઈ. આગળની ટૂંક નોંધ છે આપણી વિદ્યાર્થી મિત્રો, કલિલ દ્રાવણ. કલિલ દ્રાવણ એટલે શું? એની ટૂંક નોંધ લખીને સમજાવો. આખો પ્રશ્ન આપણને અહીંયા આપણે બતાવ્યો છે અને કલિલના જુદા જુદા પ્રકાર ઉદાહરણ સાથે પણ આપણે અહીંયા બતાવ્યા છે.
તો કલિલ અથવા તો કલિલ દ્રાવણ એ વાસ્તવમાં વિસમાંગ મિશ્રણ છે, પણ કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે દ્રાવણોમાં એક સમાન રીતે પથરાયેલ દેખાય છે, માટે દેખાય કેવું? સમાંગ મિશ્રણ. વાસ્તવમાં કેવું છે? વિસમાંગ મિશ્રણ છે. દેખાવમાં કેવું છે? સમાંગ મિશ્રણ છે. કોણ? કલિલ દ્રાવણ વાસ્તવમાં વિસમાંગ મિશ્રણ છે, જ્યારે દેખાય છે સમાંગ મિશ્રણ. કલિલના ઉદાહરણમાં કોણ આવશે? તો દૂધ, શેવિંગ ક્રીમ, ચીઝ, આ બધા કલિલના શું છે? ઉદાહરણ, જે આપણે અહીંયા લખ્યા જ છે. બરાબર, ઘણા બધા. કલિલ દ્રાવણને કલિલ સોલ પણ કહે છે. આ યાદ રાખજો, કલિલ દ્રાવણને કલિલ સોલ પણ કહે છે. બરાબર. કલિલ દ્રાવણના કણો, જેની વાત આપણે અગાઉ કરી હતી, જે આગળ પણ ગુણધર્મોમાં પણ આવશે, સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણ, આ બંનેના વચ્ચેની સ્થિતિ એટલે કલિલ દ્રાવણ. એટલે સાચા દ્રાવણ અને નિલંબન દ્રાવણ, આ બંનેના વચ્ચેની સ્થિતિ એટલે કલિલ દ્રાવણ. અને કલિલ દ્રાવણને આપણે કલિલ સોલ પણ કહીએ છીએ. કલિલ કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી પ્રકીર્ણન કરી શકે છે. પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકીર્ણનને ટિન્ડોલ અસર કહે છે, જેની માહિતી આપણને ટિન્ડોલ નામના વૈજ્ઞાનિકે આપી હતી. પ્રકીર્ણન એટલે વિખરેણ, ફેલાઈ જવું. જે પ્રકાશના કિરણપુંજ છે એ વાતાવરણમાં પ્રવેશે અને તે વિખરાઈ જાય, ફેલાઈ જાય. જે અહીંયા આપણે બતાવ્યું છે, આ પ્રકાશનું કિરણ આવે છે અને અહીંયા જુઓ ફેલાય છે. બરાબર, તો એ શું છે? તો પ્રકીર્ણન છે, એ વિખરેણ છે. તો કલિલના કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી પ્રકીર્ણન કરી શકે છે, અને પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકીર્ણનને ટિન્ડોલ અસર કહે છે. જે ટિન્ડોલ નામના વૈજ્ઞાનિકે આપણને તેની માહિતી આપી હતી. બરાબર, એટલે તેને આપણે ટિન્ડોલ અસર તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ નાના છિદ્રો મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે ત્યારે તમને ટિન્ડોલ અસર જોવા મળે. કોઈ તમે ગામડામાં ગયા હો વિદ્યાર્થી મિત્રો, અને કોઈ પતરાવાળી રૂમ હોય અથવા તો કોઈ નળિયાવાળી રૂમ હોય અને એની અંદર કોઈ છિદ્ર હોય, નાનું કોઈ છિદ્ર પડેલું હોય, અને એમાંથી જ્યારે સૂર્યનું પ્રકાશનું કિરણ એ છિદ્રમાંથી આવે અંધારા ઓરડામાં, એ નળિયાવાળી રૂમ હોય, એમાં ક્યાંય કાણું પડ્યું હોય, પતરાવાળી રૂમ હોય, ક્યાંય કાણું પડ્યું હોય, અને એમાંથી પ્રકાશનું કિરણ જ્યારે આવે તો તમને આ રીતે ફેલાતું દેખાય. વિદ્યાર્થી મિત્રો, આવું તમે ક્યાંક જોયું હશે, અને ના જોયું હોય તો હવે આવું ક્યાંક નિરીક્ષણ કરવાનો તમે અનુભવ કરજો. તો એ વખતે તમને જે પ્રકીર્ણન થતું દેખાય છે પ્રકાશનું, પ્રકાશ ફેલાય છે, તમને અંદર ધૂળ રજકણો પણ દેખાય છે. આ ઘટનાને પ્રકીર્ણન થયું કહેવાય, વિખરેણ થયું કહેવાય. આ ઘટનાને આપણે ટિન્ડોલ અસર કહીએ છીએ. કોકવાર પરીક્ષામાં ટિન્ડોલ અસરની ટૂંકનોંધ અલગથી પણ પૂછાય, તો તમારે આ વાત તે લખવાની છે. જે કલિલ કણોમાં આસાનીથી ટિન્ડોલ અસરની ઘટના જોવા મળે છે. જે અંધારા ઓરડામાં આપણને આ ઘટના ઇઝીલી તમે સમજી શકો છો. તો હવામાં જે ધૂળ છે, ધુમાડાના કણો છે, અને એને કારણે પ્રકાશના કિરણપુંજનું શું થાય છે? પ્રકીર્ણન થાય છે. આ ઘટનાને પણ આપણે ટિન્ડોલ અસર કહીએ છીએ. ઓકે, જ્યારે કોઈ હવામાં ધૂળ ધુમાડા છે એમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય તો એ પ્રકાશના કિરણોનું પુંજ, પુંજ એટલે સમૂહ, કિરણોના સમૂહને શું કહેવાય? કિરણપુંજ. અને એનું શું થાય? પ્રકીર્ણન. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા ટોર્ચમાંથી પ્રકાશ આવે છે એનું અહીંયા પ્રકીર્ણન થાય છે, અહીંયા સ્પ્રેડ થઈ ગયો પ્રકાશ, અહીંથી જ્યારે આવ્યો એટલે પાછો તે સ્પ્રેડ થઈ ગયો. તો એ કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે. તે ઘટનાને, તે ક્રિયાને ટિન્ડોલ અસર કહે છે. પ્રકીર્ણન એટલે વિખરેણ. વિખરેણ થાય
એટલે ટિંડોલ અસરની ઘટના તમને જોવા મળે. પ્રકાશનો પથ, પ્રકાશનો માર્ગ તમને દેખાય છે. આ ઘટનાને આપણે ટિંડોલ અસર કહીએ છીએ. ક્યાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે કોપર સલ્ફેટની વાત અહીં લખી છે. કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને અહીંયા દૂધ જે કલીલ જે આપણે તરીકે લીધું છે. તો અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ એ સાચા દ્રાવણનું છે અને સાચા દ્રાવણમાંથી પ્રકાશ તમને દેખાશે નહીં. અહીંયા વચ્ચે તમને પ્રકાશ દેખાતો નથી, જ્યારે દૂધમાંથી અહીંયા તમને પ્રકાશનો પથ દેખાય છે. એનો મતલબ કે સાચા દ્રાવણમાંથી પ્રકાશનું વિખરણ થતું દેખાતું નથી. જ્યારે દૂધ એ કલીલ કણ છે, દૂધનું જે દ્રાવણ છે કલીલ દ્રાવણ છે અને એમાં પ્રકાશનું વિખરણ, પ્રકાશનું પ્રકીર્ણ થતું જોવા મળે છે. તો અહીંયા આપણે તેની વાત લખી છે કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે જેમાં ટિંડોલ અસર થતી નથી. પાણી અને દૂધનું જે મિશ્રણ છે, અહીંયા પાણી અને દૂધનું મિશ્રણ છે જેમાંથી તમને ટિંડોલ અસર જોવા મળે છે. કારણ કે કોપર સલ્ફેટનું દ્રાવણ એ સાચું દ્રાવણ છે જેમાં પ્રકાશનું પ્રકીર્ણ થતું નથી, પ્રકાશનું વિખરણ થતું નથી. જ્યારે દૂધ અને પાણીનું મિશ્રણ જે કલીલ દ્રાવણ છે, એમાં દૂધ એ કલીલ છે. દૂધ એ કોણ છે? કલીલ. કલીલના ઉદાહરણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો દૂધ અને પાણી, એ પાણી અને દૂધનું મિશ્રણ એ કલીલ દ્રાવણ છે જેમાં પ્રકાશનું પ્રકીર્ણ તમને અહીંયા દેખાય છે. ઓકે, તો સાચા દ્રાવણમાંથી પ્રકાશનું પ્રકીર્ણ નહીં થાય, ટિંડોલ અસરની ઘટના જોવા નહીં મળે. કલીલ દ્રાવણમાં પ્રકાશનું પ્રકીર્ણ જોવા મળશે. નિલંબિત દ્રાવણમાં પણ પ્રકાશનું પ્રકીર્ણ જોવા મળશે, પણ નિલંબિત કણો નીચે બેસી ગયા પછી તમને તે જોવા મળશે નહીં, જેની વાત આપણે અગાઉ કરી. ગાઢ જંગલો હોય, ચારે બાજુ વૃક્ષો હોય. વિદ્યાર્થી મિત્રો, આવો માહોલ ક્યાંય તમે જંગલમાં ગયા હોય ફરવા માટે અને ચારે બાજુ ગાઢ વૃક્ષો હોય, છાયા હોય, જે આચ્છાદનમાંથી જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પસાર થાય તો ત્યાં પણ તમને ટિંડોલ અસર જોવા મળશે. ત્યાં પણ પ્રકાશનું કિરણ શું થઈ જશે? ફેલાઈ જશે. જે ગાઢ જંગલો છે, જ્યાં વૃક્ષો છે, જ્યાં સૂર્યનું પ્રકાશનું કિરણ પસાર થશે ત્યારે એ જંગલમાં રહેલા ધુમ્મસ અને પાણીના બિંદુ એટલે ઝાકળ, એ ઝાકળમાં પાણીના સૂક્ષ્મ કણો છે અને એમાંથી જ્યારે પ્રકાશનું કિરણ શું થાય છે? પસાર થાય છે. જંગલમાં રહેલા ધુમ્મસ અને ઝાકળ, જેમાં પાણીના સૂક્ષ્મ શું છે? કણો છે. અને એમાંથી જ્યારે હવામાંથી કલીલ કણો, જ્યારે તે હવામાંના કલીલ કણોમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થશે તો તેમાં તમને ટિંડોલ અસર, પ્રકાશનું પ્રકીર્ણ, પ્રકાશનું વિખરણ થતું જોવા મળે છે. આ એના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો. કલીલ દ્રાવણ એટલે શું, જેની વાત કરી આપણે. કલીલ કણોની વાત કરી, જે આ બધા કલીલ કણો છે જેના ઉદાહરણ આપણે અહીંયા જોવાના છીએ. અને ટિંડોલ અસર એટલે શું તે ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન અલગથી બી પૂછાય છે. ટિંડોલ અસર એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો ટિંડોલ અસરની વ્યાખ્યા લખવાની, અંધારા ઓરડાનું ઉદાહરણ લખવાનું, કોપર સલ્ફેટ પાણી અને દૂધનું ઉદાહરણ લખવાનું અને ગાઢ જંગલોનું ઉદાહરણ. આ 3 ઉદાહરણ લખીને તે આખી વાત શું કરવાની? સમજાવવાની. હું આશા રાખું છું કે તમે આ બરોબર સમજ્યા હશો. અહીંયા આપણે કલીલના જુદા જુદા પ્રકારના ઉદાહરણો આપ્યા છે. વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા, આ 2 શબ્દ તમારી સામે અહીંયા લખેલા છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 2 શબ્દો છે, વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા. એ પહેલા બરોબર સમજી લો, પછી આપણે આગળ જોઈએ. તો વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ. વિક્ષેપિત કલા એટલે કોણ? તો કલીલ કણ. અને વિક્ષેપન માધ્યમ એટલે કોણ? તો જેમાં કલીલ કણો દ્રાવ્ય થાય તે. ફરી એકવાર બોલું, વિક્ષેપિત કલા એટલે કોણ? તો કલીલ કણ.
જે કલીલ કણો છે તે વિક્ષેપિત કલા છે, જે વિક્ષેપન પામે છે. અને વિક્ષેપન માધ્યમ તો કલીલ કણો જેમાં વિખરેણ પામ્યા તે એટલે વિક્ષેપન માધ્યમ એટલે કે દ્રાવક. દ્રાવક એટલે વિક્ષેપન માધ્યમ અને દ્રાવ્ય એટલે વિક્ષેપિત કલા. અને એ બેનાથી બનશે દ્રાવણ, જેમાં આપણે કલીલના અલગ અલગ પ્રકારો અહીંયા લીધા છે અને ઉદાહરણો અહીંયા આપણે આપ્યા છે. તો પહેલું ઉદાહરણ જોઈએ આપણે, ધુમ્મસ, વાદળ, ઝાકળ. આ કલીલનો એરોસોલ કહેવાય, બરાબર. જેમાં ધુમ્મસ, વાદળ, ઝાકળ આ બધા કોણ છે? તો વિક્ષેપિત કલા છે, જે પ્રવાહી છે. અને તે હવામાં એટલે કે વાયુ છે, હવા જે વિખરાય છે એટલે વિક્ષેપન માધ્યમ. ખ્યાલ આવી ગયો હશે તમને. આ કલીલ કણ છે, વિક્ષેપિત કલા એટલે કલીલ કણ, જેના ઉદાહરણ અહીંયા આપ્યા છે. અને એનો પ્રકાર છે એરોસોલ. અને વિક્ષેપન માધ્યમ એટલે કલીલ કણો એટલે વિક્ષેપિત કલા જેમાં વિખરાય તે કયું સ્વરૂપ છે? તો હવા. ધુમ્મસ, વાદળ, ઝાકળ હવામાં હોય એટલે વાયુ છે, જે દ્રાવક છે અને આ દ્રાવ્ય છે. તેમાં ધુમ્મસ, વાદળ, ઝાકળ. બીજું ઉદાહરણ જોઈએ, ધુમાડો, વાહનોના બહાર નીકળતો ધુમાડો. જે ધુમાડો છે એમાં ઘન કણો હોય વિદ્યાર્થી મિત્રો, જે પણ એરોસોલ એનો પ્રકાર છે. એ ઘન કણો હવામાં ભળે એટલે વાયુમાં ભળે. હવે હું તમને સીધું સમજાવું એટલે ખ્યાલ આવે. શેવિંગ ક્રીમ અને પ્લવન જે વાયુ છે, જે ફીણ એનો શું છે? કલીલનો પ્રકાર છે. અને તે પ્રવાહીમાં ભળે એટલે વિક્ષેપન પામે. દૂધ, ફેસ ક્રીમ જે ઇમલ્શન પાયસ એનો પ્રકાર છે, જે પ્રવાહી છે. અને તે પ્રવાહી માધ્યમની અંદર વિક્ષેપન પામે. મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કાચ જેનો પ્રકાર છે સોલ, જે ઘન સ્વરૂપે છે. અને તે પ્રવાહી માધ્યમમાં વિક્ષેપન પામે છે. ફીણ, રબર, વાદળી, પ્યુમાઇસ, પથ્થર જેનો પ્રકાર છે ઘન સોલ, જે વાયુ સ્વરૂપે છે. અને તે ઘન માધ્યમમાં વિક્ષેપન પામે છે. જેલી, ચીઝ અને માખણ જેનો પ્રકાર છે જેલ, જે પ્રવાહી સ્વરૂપે છે, જે ઘન માધ્યમમાં વિક્ષેપન પામે છે. રંગીન જેમસ્ટોન અને દૂધિયો કાચ જેનો ઘન સોલ પ્રકાર છે, જે કલા એટલે કે વિક્ષેપિત કલા તેની ઘન છે અને વિક્ષેપન માધ્યમ પણ તેનું ઘન છે. તો આ કલીલના આપણે જુદા જુદા પ્રકારો, તેના ઉદાહરણો સાથે આપણે અહીંયા શું કર્યા? સમજ્યા. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો લખ્યા છે બધા જ કલીલના ઉદાહરણ છે, કલીલ કણો છે. ધુમ્મસ, વાદળ, ઝાકળ, ધુમાડો, વાહનોમાંથી નીકળતો ધુમાડો, શેવિંગ ક્રીમ, પ્લવન, દૂધ, ફેસ ક્રીમ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, કાચ, ફીણ, રબર, વાદળી, પ્યુમાઇસ, પથ્થર, ઝેલી, ચીઝ, માખણ, રંગીન જેમસ્ટોન જે રત્ન પથ્થર કહેવાય, અને દૂધિયો કાચ. આ બધા કોણ છે? કલીલ કણોના ઉદાહરણો છે. અને એ કલીલ કણ એટલે કોણ? વિક્ષેપિત કલા, જે અલગ અલગ સ્વરૂપે હોય. અને એ જેમાં વિક્ષેપનમાં પામે એટલે વિખરાય તે માધ્યમ, જેને કહેવાય વિક્ષેપન માધ્યમ. અને તેનો આપણે ચોક્કસ એક કલીલનો પ્રકાર નક્કી કર્યો છે. કલીલના પ્રકારોમાં એરોસોલ, ફીણ, ઇમલ્શન, સોલ, ઘન સોલ, ઝેલ અને ઘન સોલ, આ બધા એના શું છે? પ્રકારો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે કલીલ દ્રાવણની ટૂંક નોંધ સમજ્યા હશો. જો ના સમજ્યા હોય તો ફરીથી એક બે વખત આ વિડીયો જુઓ અને તેને સમજવાનો પ્રયત્ન કરો. કલીલ દ્રાવણમાં આપણે કઈ કઈ વાતો કરી? તો કલીલના મુદ્દા આપણે જોયા, કલીલના ઉદાહરણ જોયા. કલીલ એક સોલ છે એટલે કલીલ સોલ તરીકે પણ ઓળખાય. ટિંડોલ અસરની વાત કરી, એના ઉદાહરણો લખ્યા. અને કલીલના જુદા જુદા પ્રકારના આપણે શું લખ્યા? ઉદાહરણો લખ્યા.
તો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે એક કલિલ દ્રાવણના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો એના 5 મુદ્દા છે. જેમ નિલંબન દ્રાવણના ગુણધર્મો હતા, સાચા દ્રાવણના ગુણધર્મો હતા, એ જ રીતે અહીંયા કલિલ દ્રાવણના પણ શું છે? ગુણધર્મો છે. આ ત્રણેયના ગુણધર્મો તમે તફાવત સ્વરૂપે પણ લઈ શકો છો. સાચા દ્રાવણના ગુણધર્મો, નિલંબન દ્રાવણના ગુણધર્મો અને કલિલ દ્રાવણના ગુણધર્મો, જે તફાવત સ્વરૂપે તમે લઈ શકો છો. તો કલિલ દ્રાવણ એક વિસમાંગ મિશ્રણ છે. દેખાવમાં કેવું છે? સમાંગ મિશ્રણ છે. કયું? વિસમાંગ મિશ્રણ. કલિલના વ્યક્તિગત કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને આપણે નરી આંખે જોવા મુશ્કેલ છે. બરાબર? તેને તમે નરી આંખે જોઈ શકતા નથી. સમજો કે એક ગ્લાસ પાણી લો અને દૂધનું એક ટીપું નાખો, તો તમે પર્ટિક્યુલર કહી નહીં શકો કે આ દૂધનું ટીપું છે, જેને તમે નરી આંખે સૂક્ષ્મ કદ છે એનું, દૂધનું ટીપાનું સૂક્ષ્મ કદ છે, આખા ગ્લાસમાં ફેલાઈ જશે, જે તમે નરી આંખે જોવા મુશ્કેલ છે. બરાબર? બીજું, કલિલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પ્રકાશનું થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરી શકે છે અને એ પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે, એટલે દેખાય. જે આપણે આગળ વાત કરી કે ગ્લાસની અંદર પાણી લો અને દૂધના 2-3 ટીપા નાખો, દૂધ અને પાણીનું મિશ્રણ કરો અને પછી એમાંથી પ્રકાશનું કિરણ પુંજ પસાર કરો, તો તમને તે પ્રકાશનું પ્રકીર્ણન, તેનું વિખરેણ થતું દેખાય છે. પ્રકાશનો પથ એટલે એનો માર્ગ તમને દ્રશ્યમાન થાય છે. આ ઘટનાને આપણે શું કીધું? ટિંડોલ અસર. અહીંયા દ્રશ્યમાન થાય છે. કલિલને કોઈ પણ પ્રકારનું ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલિલ કણો પાત્રમાં તળિયે બેસી જતા નથી, માટે તે સ્થાયી હોય છે. કલિલ સ્થાયી હોય છે, તળિયે બેસી જતા નથી. પાણી લઈ ગ્લાસની અંદર પાણી લો અને દૂધ ઉમેરો, 4-5 ટીપા દૂધના નાખી દો, આખા ગ્લાસમાં દૂધ ફેલાઈ જશે. બરાબર? દેખાય કેવું તમને? સમાંગ મિશ્રણ છે. કેવું? વિસમાંગ મિશ્રણ. તમને દૂધ પહેલેથી લઈને છેલ્લે સુધી ફેલાઈ જશે, એટલે દેખાય સમાંગ મિશ્રણ, પણ છે કેવું? વિસમાંગ મિશ્રણ. અને એ કલિલ ના જે કણો છે એને ગ્લાસને ટેબલ ઉપર મૂકી રાખો 6 કલાક 12 કલાક એક દિવસ, તો એ જે દૂધના 2 ટીપા હતા એ ધીમે ધીમે નીચે બેસી જશે નહીં. તે દૂધના ટીપા નીચે બેસી જતા નથી, માટે તે કેવું છે? સ્થાયી છે. જો નીચે બેસી જાય તો શેમાં આવી હતું? નિલંબન દ્રાવણમાં કણો નીચે બેસી જાય. ચોકના કણો પાણીમાં નાખો, ચોકનો ભૂકો પાણીમાં નાખો, તો ચોકના ભૂક્કા ધીમે ધીમે નીચે બેસી જાય, માટે તે નિલંબન દ્રાવણ કેવું હતું? અસ્થાયી હતું. જ્યારે અહીંયા કલિલ દ્રાવણ તે કેવું છે? સ્થાયી છે. સાચું દ્રાવણ પણ કેવું છે? સ્થાયી છે. 5મો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કલિલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ દ્વારા અલગ કરી શકાતા નથી. તમે દૂધના 2-3 ટીપા નાખ્યા, ગ્લાસની અંદર પાણી લઈને 2-3 ટીપા દૂધના નાખ્યા, હવે ગળણીથી ગાળો તો એ 2 ટીપા અલગ થઈ જશે? ના, ગળણીથી ગાળવાથી એ કઈ 2 ટીપા અલગ થતા નથી, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ છે, સેન્ટ્રીફ્યુગેશન. આપણે આ બધી પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો આગળ શીખવાની છે. એટલે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલિલ કણોને મિશ્રણમાંથી શું કરી શકાય? અલગ કરી શકાય છે. એક વિશિષ્ટ એની પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન, જે પદ્ધતિ દ્વારા કલિલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. થતા નથી એવું નહીં, થાય છે, પણ તેના માટેની પદ્ધતિઓ છે જે આપણે અગાઉ ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કલિલ દ્રાવણના શું થયા? ગુણધર્મો થયા. તે વિસમાંગ મિશ્રણ છે, દેખાવમાં સમાંગ મિશ્રણ છે. તેનું કદ અતિ સૂક્ષ્મ છે, માટે નરી આંખે જોઈ શકાય નહીં. કદમાં કણો એટલી હદે મોટા હોય કે જેથી તે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે, માટે પ્રકાશનો માર્ગ પથ દ્રશ્યમાન બને છે. કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર તેને મૂકી રાખતા
કણો પાત્રના તળિયે બેસી જતા નથી, માટે કલીલ કણો અથવા કલીલ દ્રાવણ તે સ્થાયી હોય છે અને મિશ્રણમાં ગાળણ દ્વારા તેને અલગ કરી શકાય નહીં. તેને અલગ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો આ થયા કલીલ દ્રાવણના ગુણધર્મો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટૂંક નોંધો ભણ્યા એ બધી જ ટૂંક નોંધો આપણે નિલંબિત દ્રાવણની વાત કરી, તેના ગુણધર્મની વાત કરી, કલીલની વાત કરી, કલીલની ટૂંક નોંધની વાત કરી, કલીલ કણોના ઉદાહરણની વાત કરી અને કલીલના ગુણધર્મોની વાત કરી. ટિન્ડોલ અસર અને તેના પણ ઉદાહરણની આપણે વાત કરી. આ બધી જ ટૂંક નોંધો તમારે એક વખત લખવાની છે, 3 થી 4 વખત વાંચવાની છે. આ જ રીતે ઘરે બેસીને વિડીયોના માધ્યમથી તમે અભ્યાસ કરો અને સારામાં સારી રીતે આ વિદ્યા મેળવો તે આશા સાથે આજનો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.